નમસ્કાર મિત્રો, તાજા અને ખૂબ જ અગત્યના શૈક્ષણિક અને રાજકારણ મોટા સમાચાર. હવે ગુજરાતમાં અહીં ધોરણ 1 થી 12ની તમામ શાળાઓ બંધ. હવે અહીં વિદ્યાર્થીઓને પણ નહીં મળે પ્રવેશ, તેમજ કોલેજ, આંગણવાડી, માર્કેટ બધું જ બંધ. સીએમ પટેલનો રાતોરાત સૌથી મોટો નિર્ણય અને ગુજરાત સરકારની હાઈ લેવલની બેઠક. અધિકારીઓને અપાયા કડક આદેશ. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું મોટું નિવેદન અને મંદિરમાં લાગ્યો પ્રતિબંધ. સીએમ પટેલની પૂરગ્રસ્તની મુલાકાતને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ અને શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહેશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. સર્વપ્રથમ સીએમ ભૂપેન્દ્ર પટેલે લીધો હિતકારી નિર્ણય. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના માછીમારોના હિતમાં ખૂબ જ મોટો નિર્ણય લીધો છે. માછીમારોને યાંત્રિક બોટમાં વપરાતા ડીઝલ પર મળતી વેટ રાહત યોજનામાં બોટની 20 મીટરની લંબાઈની મર્યાદા દૂર કરવામાં આવી છે. આ નિર્ણયથી હવે રાજ્યની 18,000થી વધુ તમામ યાંત્રિક બોટોનો પ્રતિ લીટર મહત્તમ ₹15 સુધીની વેટ રાહતનો લાભ મળશે, જેના કારણે માછીમારોનો ઈંધણ ખર્ચ ઘટશે તેમજ તેમને આર્થિક રીતે રાહત પણ મળશે. ગુજરાત વરસાદને લઈને આવ્યા ચિંતાજનક સમાચાર. નવસારીમાં છેલ્લા 24 કલાકમાં 16 ઇંચ વરસાદ ખાબકતા અડધું શહેર પાણીમાં ગરકાવ થયું છે. શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાતા જનજીવન પ્રભાવિત થયું છે. બજારોમાં વરસાદી પાણી ભરાતા સમગ્ર વ્યાપાર ઠપ થયો છે. વરસાદના પગલે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા નદી પટના લોકોને નદી નજીક ન જવા માટેની સલાહ આપવામાં આવી છે. જો કે આ આફત વચ્ચે આજે રેડ એલર્ટ અપાતા તંત્ર હાઈ એલર્ટ પર મુકાયું છે. વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવી દે, નવસારી બાદ સુરતમાં પણ ભારે વરસાદથી મચ્યો કાળો કહેર. સુરતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે એક જ દિવસમાં 13 લોકોના મૃત્યુ થયા છે. તેમાં 11 લોકો ડૂબી જવાથી, એકનું ઊંચાઈ પરથી પડવાથી અને એકનું કરંટ લાગવાથી મૃત્યુ થયું છે. છેલ્લા 3 દિવસમાં શહેરમાં કુલ 22 જેટલા લોકોના જીવ ગયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, ખુલ્લા ખાડા ખાબોચિયાને કારણે લોકો તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં મિત્રો, વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દે, ભારે વરસાદ અને અપાયો કડક આદેશ. દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ બાદ હાઈવે પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. ગુરુગ્રામમાં હાઈવે પ્રભાવિત થતા રસ્તા પર લાંબી કતારો જોવા મળી હતી. જો કે આ વચ્ચે ગુરુગ્રામ પોલીસે થોડા દિવસ પહેલા જ તમામ કોર્પોરેટ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાની એડવાઇઝરી જારી કરી છે. જે બાદ વાહનોની અવરજવર ઓછી થશે અને લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટો છુટકારો મળશે. આગળના મહત્વના સમાચાર અને મંદિરમાં લાગ્યો પ્રતિબંધ. શ્રાવણ મહિનામાં કાશી વિશ્વનાથ દર્શનાર્થે જતા ભક્તો માટે પોલીસ કમિશનર મોહિત અગ્રવાલે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે શ્રાવણ મહિના દરમિયાન કોઈ પણ વીઆઈપી દર્શન વ્યવસ્થા લાગુ રહેશે નહીં. શ્રદ્ધાળુઓની વ્યવસ્થાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. 1 મહિના બાદ શરૂ થઈ રહેલા શ્રાવણ માસને લઈને શ્રદ્ધાળુઓ માટે જરૂરી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી ભક્તોને સામાન્ય રીતે દર્શન કરવાનો મોકો પ્રાપ્ત થાય. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નવસારી પહોંચ્યા છે. તેણે પૂરથી અસરગ્રસ્ત નવસારી અને વલસાડ જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરી અને ત્યાં રહ્યા હતા. મુખ્યમંત્રી અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય પહોંચાડવા અને કાટમાળ નિકાલ માટે અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે. બેઠક બાદ તેઓ હેલિકોપ્ટરથી પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ પણ કરશે. આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો, તો સુરતના પરવટ પાટિયા વિસ્તારમાં ખાડીપુરના 3 દિવસ બાદ પણ 5 ફૂટ પાણી ભરાયેલા લોકો હોવાથી લોકો ભારે રોષમાં ભરાયા છે. આજે પૂરની સ્થિતિ જોવા ટ્રેક્ટરમાં આવેલા કોર્પોરેટો અને મહાનગરપાલિકાના અધિકારીઓને સ્થાનિકોએ ઘેરી લીધા હતા. જનતાએ આક્રોશ સાથે 40 વર્ષના શાસન સામે સવાલો ઉઠાવ્યા છે. નેતાઓને ટ્રેક્ટરમાંથી નીચે ઉતારી ગંદા પાણીમાં પગપાળા ચાલવા માટે મજબૂર કર્યા હતા અને તંત્રની નિષ્ફળતાની પોલ ખુલી હતી. હવે ગુજરાતના મુખ્યમંત્રી બાદ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ આપ્યું મોટું નિવેદન. સુરતમાં ખાડીપુર ભારે તારાજી મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. હર્ષ સંઘવીએ અસરગ્રસ્તોને ઘર અને દુકાનોના નુકસાનનો તાત્કાલિક સર્વે પૂર્ણ કરવા માટે સૂચના અપાઈ છે.
સાથે તેમને બેદરકારી, નવા રોડ તૂટવા અને ગેરરીતિ માટે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાના પણ આદેશો આપ્યા હતા. વધુમાં રીડેવલપમેન્ટ અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા 500 કરોડની રકમ ફાળવણીની પણ તેમણે વાતચીત કરી હતી. આગળના ખૂબ જ અગત્યના શૈક્ષણિક અને રાજકારણ સમાચાર. હવે ગુજરાત સરકારે બોલાવી હાઈ લેવલની મીટિંગ. સુરતમાં સર્જાયેલા જળપ્રલયને લઈને સરકાર એક્શન મોડમાં આવી છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ સીએમ હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે હાઈ લેવલ બેઠક યોજીને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની ઝાટકણી કાઢી છે. સરકારે ખાડીપુરના કાયમી નિવારણ માટે તાત્કાલિક 500 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ત્વરિત સફાઈ તેમજ રાહત કામગીરીના આદેશો પણ આપી દેવામાં આવ્યા છે. આગળના ખૂબ જ અગત્યના શૈક્ષણિક સમાચાર. લેવાયો મોટો નિર્ણય અને વિદ્યાર્થીઓને નહીં આપવામાં આવે પ્રવેશ. HNGUએ શૈક્ષણિક વર્ષ 2026-27થી પાટણ અને મહેસાણા જિલ્લાની 17 જેટલી કોલેજો તથા કેટલાક અભ્યાસક્રમોનું જોડાણ ક્રમશઃ અથવા તો કાયમી ધોરણે રદ કરવાનો નિર્ણય લીધો છે. કોલેજોના સંચાલનમાં ગંભીર અનિયમિતતાને સામના આવતા ઉચ્ચસ્તરીય સમિતિના ભલામણ તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટની મંજૂરી બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. હવે આ કોલેજોમાં આગામી શૈક્ષણિક વર્ષથી નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. હવે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને દરેક જણ જાણી લો, શાળા, કોલેજ, બજાર બધું જ બંધ. સુરતમાં 2 દિવસમાં વરસેલા 18 ઇંચ વરસાદે ભારે તબાહી મચાવી છે. 4 ખાડીઓ ઓવરફ્લો થતા ઝૂંપડપટ્ટીથી લઈને પોષ વિસ્તારો જળબંબાકાર થયા છે. વરસાદી આફતમાં વીજ કરંટ, ઝાડ અને વીજળી પડવાથી 9 લોકોના મૃત્યુ નિપજ્યા છે. પૂરના કારણે આજે એટલે કે 8 જુલાઈના રોજ શાળાઓ, કોલેજો, કાપડ, માર્કેટ બધું જ બંધ રાખવામાં આવ્યું છે. જ્યારે રસ્તાઓ પર વાહનોની જગ્યાએ બોટો ચલાવવાની ફરજ પડી છે.